પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર પોલીસ દ્વારા મેરેથોન દોડ યોજી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો પ્રતીકનો સંદેશો આપ્યો હતો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે માર્કેટયાર્ડની આગળ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીની ઉપસ્થિતિની અંદર રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરીની ઉપસ્થિતિમાં રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.કે. પટેલની ઉપસ્થિતિની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે। મોટી સંખ્યામાં રાધનપુર પોલીસમાં ફરજ બજાવતા જવાનો ઉપસ્થિત રહ્યા હતા। મેરેથોન દોડમાં ભાગ લીધો તો ભારતના લોખંડી પુરુષ અને સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણીઓ માનવ એક અને અખંડ ભારતના શિલ્પી તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો આજે આપણા રાષ્ટ્રની એકતા અને અખંડતા અને વિકાસ માટે માર્ગદર્શક છે અને જન્મજયંતિ નિમિત્તે દરેક નાગરિકો રાષ્ટ્રપ્રેમ, એકતા અને સેવા ભાવના સાથે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો ફાળો આપવા માટે પ્રતિબદ્ધ થવું જોઈએ। જે ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। આજે રાધનપુર પોલીસ સ્ટેશન દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે આજે રાધનપુર પોલીસ દ્વારા જે એકતા પરેડનું આયોજન કરેલું છે। આ બધા જાણીએ છીએ કે એક સરદાર વલ્લભભાઈ પટેલ એક એવા લોખંડી પુરુષ જેણે 162 રજવાડાને એક કરીને અખંડ ભારત બનાવવાની એકતાની વાત કરી। એ સરદાર પટેલની આજે 150મી જન્મ જયંતિ નિમિત્તે અમે બધા અને રાધનપુર પોલીસ દ્વારા જે આજે એકતા દોડનો ખૂબ જ સુંદર મહત્વનું આયોજન કર્યું છે, જેથી કરીને આખા ભારતમાં આજે આ એકતા દોડ ચાલુ છે અને આનાથી દરેક સમાજના લોકો એક થાય અને એકતાના પ્રતીક રૂપે એ સરદાર પટેલે જે સંદેશો આપ્યો છે એને આખા દેશભરમાં એકતાના ભાગરૂપે અહીંયા આજે રાધનપુર પોલીસ દ્વારા સુંદર એ રનવેનું આયોજન કર્યું છે। એ ખૂબ જ સુંદર। ભારત માતા કી જય।